વહેલી સવારે આજ તો ખટારો ખાડામાં હલવાઈ ગયો હતો. જય માતાજી, બધાને ફરી એક નવો વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. આજે ફરી આપણે વહેલી સવારે ઉઠીને દોડવા માટે નીકળી ગયા હતા. ત્યાં આપણે જોયું તો સવારમાં ખટારો ખાડામાં હલવાઈ ગયો હતો. પછી વિવેકભાઈ આવે એટલે હું વિવેકભાઈ ગ્રાઉન્ડમાં જવા માટે નીકળી ગયા. સવારમાં વહેલા ઉઠીને દોડવા જવાની મજા જ કંઈક અલગ હોય. હું વિવેકભાઈ ગ્રાઉન્ડમાં પહોંચ્યા તો દેવ ઉગી ગયો તો નજારું થઈ ગયું હતું. અને જેને ફોર્મ ભર્યા તે બધા દોડવા માટે ગ્રાઉન્ડમાં આવી ગયા હતા. અને આ છે કંઈક સવારના ગ્રાઉન્ડનો નજારો. આપણું ગ્રાઉન્ડ પડી એટલે હું વિવેકભાઈ ઘર બાજુ નીકળી ગયા. સવારમાં નીતિનભાઈ એક મોટરનું કનેક્શન કરી નાખ્યું હતું ને એક મોટર બાંધવાની બાકી હતી. અને પછી સાંજે આપણે આવી ગયા આપણી વાડીએ ચણા ખાવા. આ વાડી આપણે રવિભાઈની આપણે એમની વાડીએ ચણા ખાવા આવ્યા હતા. પછી તો જાડાભાઈની વાડીમાંથી આપણે હાથે ચણા લઈને તોડીને મીંડા ખાવા. જાડાભાઈ મારા હાટું બે વટાણાની સિંગ લઈને મને કે ખાવા હાલો. પછી મેન જાડાભાઈ બે થઈને વટાણા ખાધા. અને પછી હું જાડાભાઈ બે વાડી તરફ હાલવા મીંડા ચણા બેણા લઈને. આ અમારા જાડાભાઈની એની ભેંસું છે ને એમનો વાળો છે. પછી જાડાભાઈ ભઠ્ઠો ચાલુ કર્યો. એમાં આપણે પોંક શેકવાનો હતો. જો હમણાં તમને પોંક બતાવો. અમારે પોંક કે છે તમારી શું કે કોમેન્ટ કરી દેજો. આપણે વિડીયો બનાવતા એમાં આ ભાઈ આડાવરા થતા હતા. જો ને આ ભાઈ તો આ ભાઈ પોંક સાફ કરે આમ જો. અને જો આપણે ખાવી પોંક હાલો તમને બતાવું. આને જો પોંક કહેવાય. આ ઘઉં થોડાક પાયકા હોય ને લીલા હોય ને પાયકા હોય ને ત્યારે આને શેકીને ખાવાની બહુ મજા આવે. આના પછી બધા પોંક લેતા હતા તો આ ભાઈ માથે બે ગયો કે બધા કે નથી દેવો. આપણે ભઠ્ઠો કર્યો તો ને હરગાવ જો આવી રીતના પોંક શેકાય. જો આ પારસભાઈ આપણે પોંક શેકે સાજા બધા રાતે ભેગા થઈ ગયા પછી બોલાવી સોળાની બાકાજી કે ફૂલ. આપણો લોગ પૂરો કર્યો. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી.